હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં ડિપ્લોમા મેથેમેટિક્સમાં જે વેક્ટર ચેપ્ટર છે એ વેક્ટરના પ્રોબ્લેમ લેવાના છે. કેવા પ્રશ્નો લઈશું? આજે આપણે એવા પ્રશ્નો લઈશું કે જ્યાં બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવો છે. આપણે કહી શકીએ કે સદિશ વચ્ચેનો ખૂણો, સદિશો વચ્ચેનો ખૂણો. હવે આને લગતી થિયરી ઓલરેડી મેં બે ઇક્વેશન આપેલા છે. આના પહેલાંના વિડીયોમાં તમે જોશો તો બે સદિશો વચ્ચેનો ખૂણો જે છે એ ઇક્વેશનના આધારે આપણે એંગલ માપીશું. કયા બે ઇક્વેશન હતા? કે જો એક સદિશ એક્સ બાર હોય, બીજો સદિશ વાય બાર હોય અને એ બંને વચ્ચેનો એંગલ જેને હું આલ્ફા કહું, તો એ આલ્ફા માટેના ઇક્વેશન હતા. એક ઇક્વેશન હતું કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ડોટ વાય બાર ડિવાઇડેડ બાય એક્સ બાર એબ્સોલ્યુટ વેલ્યુ અને વાય બાર એબ્સોલ્યુટ વેલ્યુ. અને એવી રીતે સાઇનને લગતું ઇક્વેશન હતું સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ફરક ફક્ત એટલો, એક્સ બાર ડોટ છે એની જગ્યાએ ક્રોસ વાય બાર, પછી એની એબ્સોલ્યુટ વેલ્યુ માનાંકમાં, અને નીચે તો છેદ સરખો જ એક્સ બાર અને અહીંયા વાય બાર. આ બંને ઇક્વેશનને આધારે આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ છીએ પ્રોબ્લેમ નંબર 1થી. તો સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 1 આ પ્રમાણે આપેલો છે. સદિશો 2i પ્લસ જે પ્લસ 4k અને i પ્લસ જે પ્લસ કે વચ્ચેનો ખૂણો શોધો. આપણી પાસે બે સદિશ આપેલા છે. તો શરૂઆત કરીએ સોલ્યુશનની. માની લો કે જે પહેલો સદિશ છે એને હું એક્સ બાર કહી દઉં. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 2i બાર પ્લસ જે બાર પ્લસ 4k બાર. હવે એને આઈ જે કે સિવાયના સ્વરૂપમાં બતાવવું હોય તો કઈ રીતે લખી શકાય? આઈનો સહગુણક એટલે 2, જેનો સહગુણક એટલે 1 અને અહીંયા 4. તો 2, 1, 4. એવી જ રીતે વાય બાર, તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ આઈ બાર પ્લસ જે બાર પ્લસ કે બાર છે. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા ત્રણેયનો સહગુણક 1, 1, 1, એટલે અહીંયા લખી શકાય 1, 1, 1. આવું થયું. હવે આપણે ખૂણો શોધવો છે તો પહેલાં ડોટ પ્રોડક્ટ કરી દઈએ બંનેનું. તો એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 ગુણ્યા 1, પહેલાં બે સભ્યો, 2 ગુણ્યા 1 એટલે 2, પછી પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1, પછી પ્લસ 4 ગુણ્યા 1 એટલે 4. તો સરવાળો હવે 2 ને 1, 3 ને 4, 7. 7 આવ્યું એ એક્સ બાર ડોટ વાય બાર. હવે એક જરૂર પડશે એક્સ બારની એબ્સોલ્યુટ વેલ્યુ, માનાંક. અને એ કઈ રીતે કરી શકાય? તો એક્સ બારના સભ્યો કયા? 2, 1 ને 4. તો 2નો વર્ગ પ્લસ 1નો વર્ગ પ્લસ 4નો વર્ગ અને એનું સ્ક્વેર રૂટ. તો શું થશે? 2નો વર્ગ એટલે 4 પ્લસ 1 પ્લસ 16 એટલે 16 ને 1 17 ને 4 21. તો સ્ક્વેર રૂટમાં 21. આ આવ્યું એક્સ બાર એબ્સોલ્યુટ વેલ્યુ. એવી રીતે વાય બાર, તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1નો વર્ગ વત્તા 1નો વર્ગ વત્તા 1નો વર્ગ, 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, એટલે આવશે √3. હવે આ બધું જ આપણી પાસે છે. તો હવે ઇક્વેશન લખી શકાય કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ડોટ વાય બાર છેદમાં એક્સ બાર અને અહીંયા વાય બાર. અને અહીંયા જ્યારે વેલ્યુ મૂકીએ તો એક્સ બાર ડોટ વાય બાર તો 7 છે અને છેદમાં એક્સ બાર એબ્સોલ્યુટ વેલ્યુ √21 અને આ છે √3. હવે આને જ્યારે ગુણાકારમાં લઈએ તો થશે કેવું? ઉપર તો 7 છે અને 21 ગુણ્યા 3 એટલે √63.
ઇઝ ઇક્વલ ટુ આગળ અહીંયા કરીએ તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 7 અને અહીંયા √63 એટલે હું આવું લખી શકું 7 ગુણ્યા 9. 7 ગુણ્યા 9 એટલે 63. પણ 9નું સ્ક્વેર રૂટ બહાર આવે તો શું થઈ જાય? એટલે ઉપર 7, અહીંયા બહાર નીકળે એટલે 3 અને √7. √7 વધે. હવે ઉપર 7 છે, √7, 7 એટલે √7 × √7. તો એક √7 જતું રહે તો ઉપર વધે √7, નીચે વધે 3. તો આ કોની વેલ્યુ આવી? કોસ આલ્ફાની. કોસ આલ્ફાની વેલ્યુ આટલી. તો ખૂણો જે છે આ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ √7/3. તો આ એનો જવાબ થશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ √7/3 એ પહેલા પ્રશ્નનો જવાબ થશે. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 1 સમજમાં આવ્યો હોય તો પ્રશ્ન નંબર 2 હવે લઈએ અને આસાનીથી કરી શકાય. સદીશો 112 અને 211 વચ્ચેના ખૂણાનું માપ શોધો. તો આપણી પાસે બે સદીશ છે. પહેલાંને નામ કહી દઈએ. ધારો કે આ છે તે x બાર ઇઝ ઇક્વલ ટુ 1 1 2 અને y બાર ઇઝ ઇક્વલ ટુ 2 1 1. હવે સૌથી પહેલાં શું શોધવાનું? x બાર ડોટ y બાર. x બાર ડોટ y બાર. તો શું થશે? 1 ગુણ્યા 2 એટલે 2 પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1 પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2. તો શું સરવાળો આવ્યો? 2 વત્તા 1 3 ને 2 5. તો x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ 5. હવે એકલું x બાર અને એની એબ્સોલ્યુટ વેલ્યુ તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 1 2. તો 1નો સ્ક્વેર એટલે 1 પ્લસ ફરી 1નો સ્ક્વેર એટલે 1 પ્લસ 2નો સ્ક્વેર એટલે 4. તો શું મળ્યું? √6. એવી રીતે y બાર. તો y બાર ઇઝ ઇક્વલ ટુ એમાં 2નો સ્ક્વેર એટલે 4 પ્લસ 1નો સ્ક્વેર એટલે 1 અને પ્લસ 1નો સ્ક્વેર 1. તો અહીંયા પણ મળ્યું તે √6. હવે ઇક્વેશન આપણે મૂકી દઈએ. કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x બાર ડોટ y બાર ઇન ધ ડિનોમિનેટર x બાર અને પછી y બાર. હવે આવી વેલ્યુ મૂકવા જઈએ તો x બાર ડોટ y બાર તો 5 અને નીચે √6 ઇન્ટુ √6. હવે ઉપર 5 √6 ઇન્ટુ √6 એટલે 6. તો 5/6 આવ્યું. તો આલ્ફા કેટલો થશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 5/6. આ એનો જવાબ થશે. આલ્ફા એટલે બે સદીશ વચ્ચેનો ખૂણો અને એની વેલ્યુ આવે કોસ ઇનવર્સ 5/6. સ્ટુડન્ટ્સ, આજના વિડીયો માટેનો છેલ્લો પ્રશ્ન નંબર 3 જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો છે જૂન 2019. સદીશો a બાર ઇઝ ઇક્વલ ટુ i+2j અને b બાર ઇઝ ઇક્વલ ટુ i+j+3k હોય તો વચ્ચેનો ખૂણો શોધો, બંને વચ્ચેનો. હવે અહીંયા આપણને બે સદીશ આપેલા છે. a બાર ઇઝ ઇક્વલ ટુ i બાર પ્લસ 2j બાર. સૌથી પહેલું કામ આપણે સામાન્ય સ્વરૂપમાં બતાવવાનું છે. તો આઈનો સહગુણક એટલે 1, જેનો 2 અને કે નથી એટલે 0. અને બી બાર આપેલો છે. બી બાર ઇઝ ઇક્વલ ટુ આઈ બાર પ્લસ જે બાર પ્લસ 3k બાર. તો ઇઝ ઇક્વલ ટુ આઈનો સહગુણક 1, જેનો 1 અને અહીંયા 3. આવું થશે. હવે પહેલું કામ કરવાનું a બાર ડોટ બી બાર. તો ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1 એટલે 1 પ્લસ 2 ઇન્ટુ 1 એટલે 2 પ્લસ 0 ઇન્ટુ 3 એટલે 0. તો અહીંયા જવાબ મળ્યો 3. આ a બાર ડોટ બી બાર થયું. હવે એકલું a બાર અને એનો માનાંકમાં વેલ્યુ a બાર. તો શું થશે? a બાર એટલે 1 સ્ક્વેર રૂટનો સિમ્બોલ, 1નો સ્ક્વેર એટલે 1 પ્લસ 2નો સ્ક્વેર એટલે 4 પ્લસ 0નો સ્ક્વેર એટલે 0.
તો અહીંયા મળ્યું √5 અને એવી રીતે બી બાર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટના સિમ્બોલમાં 1નો સ્ક્વેર 1 પ્લસ 1 પ્લસ 3નો વર્ગ એટલે 9 તો ઇઝ ઇક્વલ ટુ √11. હવે આપણે લખી શકીએ કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર, ડિનોમિનેટરમાં એ બાર અને પછી બી બાર, આવું થઈ શકે. હવે એ બાર ડોટ બી બાર એટલે તો 3 અહીંયા શોધેલા જ છે, અહીં √5 અને પછી √11 તો થયું શું 3 અને નીચે બંનેનું એક જ સ્ક્વેર રૂટમાં લખ્યું તો 11 × 5 એટલે 55, 3 √55 તો આલ્ફા કેટલો થયો? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ, અહીંયા લખી શકાય 3 √55. તો આ એનો આન્સર થશે. ધીસ ઇઝ ધ આન્સર ઓફ થર્ડ ક્વેશ્ચન. તો આ રીતે પરીક્ષામાં પૂછાયેલો કોઈ પણ પ્રશ્ન સોલ્વ થઈ શકે. બે સદિશ વચ્ચેના ખૂણા માટેનું ઇક્વેશન આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આજની મેથડ અને પ્રશ્નોનું સોલ્યુશન તમને સમજમાં આવ્યું હશે. વધારે પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં લઈશું. કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખવાની. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.